તો મિત્રો તમને પણ એમ થાય છે કે દુનિયાનો સૌથી પહેલો સ્માર્ટફોન એન્ડ્રોઇડ સેમસંગે બનાવ્યો છે, તો જો તમે એવું વિચારતા હશો તો એ વાત ખોટી છે, કારણ કે દુનિયાનો સૌથી પહેલો એન્ડ્રોઇડ સ્માર્ટફોન બનાવનાર કંપની HTC છે. તો મિત્રો જ્યારે એન્ડ્રોઇડનો ફર્સ્ટ સ્માર્ટફોન લોન્ચ થયો ત્યારે આપણને શું શું એમાં સ્પેસિફિકેશન જોવા મળતા હતા, આજના વિડીયોમાં આ વાત કરવાની છે. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ટેકનિકલ સાગર. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો જ્યારે દુનિયાનો સૌથી પહેલો સ્માર્ટફોન એન્ડ્રોઇડ લોન્ચ થયો ત્યારે તેનું નામ હતું HTC ડ્રીમ. જ્યાં મિત્રો ગૂગલે અને HTC સાથે મળીને આ ફોન 2008માં લોન્ચ કર્યો હતો, અને કારણ કે 2007માં આઈફોનનો પહેલો સ્માર્ટફોન લોન્ચ થયો હતો એટલે ગૂગલે નક્કી કર્યું કે માર્કેટમાં એક એન્ડ્રોઇડ ફોન પણ આપણે લાવીએ. જો કે એન્ડ્રોઇડની શરૂઆત તો થઈ ગઈ હતી પણ એવો એક સ્માર્ટફોન બનાવ્યો નહોતો, એટલે HTC અને ગૂગલે સાથે મળીને તેનો આ ફર્સ્ટ ફોન લોન્ચ કર્યો જેનું નામ હતું HTC ડ્રીમ. તો મિત્રો વાત કરીએ સ્પેસિફિકેશનની, તો તેમાં મિત્રો જોવા મળતું હતું, સૌપ્રથમ આપણે કેમેરાની વાત કરીએ તો કેમેરામાં એક સિંગલ કેમેરો રિયરમાં આપણે જોવા મળતો જે ખાલી 3.15 મેગાપિક્સલનો હતો વિથ ઓટો ફોકસ, અને કેમેરાની બાજુમાં એક નાનું એવું સ્પીકર જોવા મળતું હતું. અને સાથે મિત્રો વાત કરીએ ડિસ્પ્લેની, તો ડિસ્પ્લેમાં મિત્રો ખાલી 3.2 ઇંચની TMT ડિસ્પ્લે આપણને જોવા મળતી હતી, અને ડિસ્પ્લેને સ્લાઇડ કરતાની સાથે જ તેમાં આપણે QWERTY કીબોર્ડ જોવા મળતો. જો એ સમયે લગભગ કોઈને ટચ સ્ક્રીનની આદત નહોતી, તે માટે સાથે HTC અને ગૂગલે નક્કી કર્યું કે ભાઈ એક એ રીતનો આપણે ફોન બને જેમાં કીપેડ પણ મળે અને ટચ સ્ક્રીનનો પણ અનુભવ થાય. તો મિત્રો એ રીતે આખો કોમ્બિનેશન બનાવીને દુનિયાનો સૌથી પહેલો સ્માર્ટફોન ટચ સ્ક્રીન વિથ કીબોર્ડ સાથે લોન્ચ થયો હતો. મિત્રો હવે વાત કરીએ પ્રોસેસરની, તો આપણને દુનિયાના પહેલા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં જોવા મળ્યું હતું ક્વેલકોમનું MSM 720 ચિપસેટ વાળું પ્રોસેસર, અને સાથે OS એન્ડ્રોઇડ 1.0 સાથે ફોન લોન્ચ થયો હતો. પછી તેમાં અપડેટ લગભગ એન્ડ્રોઇડ 1.6 સુધી આપણને અપડેટ જોવા મળ્યા હતા. અને આ મિત્રો આ ફોનમાં પ્રથમવાર આપણને ગૂગલ મેપ્સ જોવા મળ્યો હતો, YouTube જોવા મળ્યું હતું, અને ઘણી બધી એવી વસ્તુ, પ્રથમ જીમેલ જોવા મળ્યું હતું. તો મિત્રો ઘણી બધી એવી વસ્તુ આપણને આમાં પહેલી વાર જોવા મળી, કારણ કે ફર્સ્ટ એન્ડ્રોઇડ ફોન હતો તો એ સમયે પણ આ બધી એપ્લિકેશન તેમાં પરફેક્ટલી વર્ક કરતી હતી. અને સાથે મિત્રો વાત કરીએ રેમની, તો મિત્રો જ્યારે એન્ડ્રોઇડ ફોન લોન્ચ થયો દુનિયાનો સૌથી પહેલો, તો એમાં આપણને જોવા મળતું હતું ખાલી 192 MBની રેમ, અને સાથે સ્ટોરેજની વાત કરીએ તો 256 MBની ખાલી સ્ટોરેજ જોવા મળતી હતી, એ પણ ઇન્ટરનલ સ્ટોરેજ. અને જો તમે એમાં મેમરી કાર્ડ એડ કરો છો તો 16 GB સુધી સપોર્ટેડ મેમરી કાર્ડ હતું. હવે મિત્રો વાત કરીએ ડિઝાઇનની, તો ડિઝાઇન એકદમ ફ્યુચરિસ્ટિક ડિઝાઇન હતી. જેમ મેં કીધું એમ તો તમને ફોનને સ્લાઇડ કરતા એક QWERTY કીબોર્ડ જોવા મળતો, પણ મિત્રો ફ્રન્ટમાં એક તમને નાનો એવો ટ્રેક બોલ જોવા મળતો, જેમ આપણે પીસીમાં જેમ માઉસને ઓપરેટ કરીએ છીએ જે એમાં ટ્રેક બોલ આવે છે, તે જ રીતે આમાં દુનિયાના પહેલા એન્ડ્રોઇડ ફોનમાં પણ આપણને એક એવો ટ્રેક બોલ જોવા મળ્યો હતો જે નેવિગેશનને ઓપરેટ કરવા માટે આપવામાં આવ્યો હતો. અને સાથે મિત્રો વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, જેમાં દુનિયાનો જે સૌથી પહેલો સ્માર્ટફોન હતો એન્ડ્રોઇડ, તો એમાં મિત્રો હેડફોન જેક આપવામાં આવ્યો નહોતો. જ્યાં મિત્રો અત્યારે ઘણા બધા સ્માર્ટફોનમાં આપણને હેડફોન જેક જોવા નથી મળતા, પણ જ્યારે એન્ડ્રોઇડ ફોનની શરૂઆત થઈ ત્યારે જ આપણને હેડફોન જેક જોવા મળ્યો નહોતો, કારણ કે ગૂગલે તે જ સમયથી ટ્રેન્ડ ચાલુ કરી દીધો હતો કે આપણે વિધાઉટ હેડફોન જેક સ્માર્ટફોન લોન્ચ કરીએ. હવે મિત્રો વાત કરીએ બેટરીની, તો બેટરી ખાલી 1150 mAhની જ બેટરી જોવા મળતી હતી HTC ડ્રીમ ફોનમાં, એટલે કે દુનિયાના સૌથી પહેલા એન્ડ્રોઇડ ફોનમાં. તો મિત્રો આ હતો જે દુનિયાનો સૌથી પહેલો એન્ડ્રોઇડ ફોન સ્માર્ટફોન લોન્ચ થયો, તેના બધા જ સ્પેસિફિકેશન મેં તમને ડિટેલમાં વાત કરી છે. અને મિત્રો જો તમે આ ફોન ઓપરેટ કરેલો હોય અથવા તો તમે આજુબાજુમાં કોઈ તમારા ફ્રેન્ડ કે રિલેટિવ પાસે આ ફોન જોયો તો તેનો અનુભવ, તેનો એમ કહેવાય કે એક્સપિરિયન્સ કેવો હતો તે કમેન્ટમાં જરૂર શેર કરજો. અને હા મિત્રો, જો આવી જ ટેક અપડેટ જો તમારે જોતી હોય તો ટેકનિકલ સાગરને આજે સબસ્ક્રાઇબ કરી લેજો, અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા. બેલ આઇકન દબાવવાનું મિત્રો હું તમને એક રીઝન કહું, જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું છું ત્યારે મિત્રો મારો વિડીયો સૌપ્રથમ તમારી પાસે પહોંચે છે, એટલે જ હું કહું છું કે બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા. અને મિત્રો વિડીયો જો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. મળશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ.